કેમ છો મિત્રો? સાવરડો સ્ટાર્ટર બનાવવા માટે રોજની 5-7 મિનિટ ફાળવો. 8થી 10 દિવસમાં આપનું પરફેક્ટ સાવરડો સ્ટાર્ટર તૈયાર કરી શકશો. હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા ડિમાન્ડ પર અમે સાવરડો બ્રેડના સ્ટાર્ટર ઘરે કેવી રીતે બનાવો એ બતાવીશું. આ રેસિપી આમ તો સિમ્પલ છે, પણ આના પ્રોસેસને વધારે દિવસો લાગે છે. ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો આમાં તો કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જતા હશે, પણ આમાં 2 ઇન્ગ્રીડિયન્ટ જ જરૂર છે અને એ બંને ઇન્ગ્રીડિયન્ટ તમે ઘરે રોજે વાપરો છો. એક તો આરોનું પાણી અને બીજો ઘઉંનો લોટ. આના માટે આપણે ખાસ મેઝરિંગ સ્કેલની જરૂર પડશે. એટલે આ મેઝરિંગ સ્કેલ પર આપણે ખાલી કાચની એક બોટલ મૂકીને 0 સેટ કરી દઈએ. હવે આપણે એની અંદર 25 ગ્રામ લોટ એડ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે હું થોડું ધીરે ધીરે એડ કરું છું, જેથી આપણું મેઝરમેન્ટ એકદમ બરાબર આવે. એની સાથે આપણે 25 ગ્રામ જલ પાણી એડ કરીએ છીએ. હવે આને સાઈડમાં લઈને આપણે મિક્સ કરી દઈએ. આ સરસ તમારો લોટ મિક્સ થઈ જશે અને ઇનિશિયલ સ્ટેજમાં તમે જ્યારે મિક્સ કરશો તો એકદમ ટાઈટ લોટ બાંધતા હોય ને એના જેવો જ લોટ લાગશે અને એવો જ જોઈએ આપણને. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ થીક છે. આ બોટલ ઉલટી કરવાથી બી પડતું નથી અને એવી જ રીતે આપણે રાખવાનું છે. હવે આટલું થઈ ગયા પછી આપણે આને એકદમ લૂઝ કવર કરવાનું છે, જેથી કરીને એની અંદર એર જઈ શકે. તો અમે લોકો આવી રીતે પેપર નેપકિન પર રબર બેન્ડ ચડાવી દઈએ છીએ. આને હવે તમારે 24 અવર્સ સુધી ટચ નથી કરવાનું. બહુ ગરમ જગ્યાએ બી નહીં મૂકતા. બારે તમારા કિચન કાઉન્ટર ટોપ અથવા કોઈ રેકની ઉપર મૂકી રાખવાનું છે. આજે બીજો દિવસ થયો છે. 24 કલાક થઈ ગયા છે આપણા સ્ટાર્ટરને. આપણે ફરીથી આને ખોલીને મેઝરિંગ સ્કેલ પર મૂકી 0 કરી દઈએ. આજે સેમ પ્રોસેસ રિપીટ કરવાનો છે. 25 ગ્રામ લોટ અને 25 ગ્રામ પાણી. આજે અમે બ્રેડનો લોટ યુઝ કરવાના છીએ. 25 ગ્રામ એની અંદર મિક્સ કરવા. એની અંદર આરોનું ફિલ્ટર્ડ વોટર એડ કરીએ. હવે આપણે આને મિક્સ કરી દઈએ. આજે પણ એ જ રીતે 25 ગ્રામ લોટ અને 25 ગ્રામ પાણી એડ કરવાનું છે અને સરસથી મિક્સ કરી લેવાનું છે. ગઈકાલે અમે હોલ વ્હીટ લોટ લીધો હતો. આજે અમે બ્રેડનો લોટ એડ કર્યો છે. હવે આજે આપણે એને આ એનું ઢાંકણું છે બોલ જારનું, ખાલી આમનામ ઉપર મૂકી દઈશું અને 24 કલાક પછી આને ચેક કરીશું. હાય ફ્રેન્ડ્સ, આજે સ્ટાર્ટર બનાવવાનો 3જો દિવસ છે. તો ચાલો તમને બતાડીએ આજે ખોલીને કેવું દેખાય છે. તમે જોઈ શકો છો અંદર નાના નાના બબલ્સ થયા છે. હવે ફરીથી 25 ગ્રામ પાણી અને 25 ગ્રામ લોટ એડ કરીને આપણે મિક્સ કરીશું. હવે આને આપણે બાજુમાં લઈને સરસથી મિક્સ કરી દઈએ. હવે જેમ જેમ આજે ડે 1માં આપણે જે કર્યું હતું મિક્સ, એ બહુ ટાઈટ હતું. મેં તમને બોટલ ઉલટી કરીને બતાડી હતી કે પડતું નહોતું. જેમ જેમ આમાં બેક્ટેરિયા ડેવલપ થાય એવી રીતે આ ઢીલું થતું જશે અને હલાવવાનું એકદમ ઇઝી થઈ જશે. આમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ડ્રાય લોટ સાઈડમાં ચોટ્યો હોય તો એને સ્ક્રેપ કરીને વચ્ચે લઈ લેવું. હવે આને ફરીથી 24 કલાક માટે ઢાંકીને આપણે મૂકી દઈશું. આજે આપણા સ્ટાર્ટર બનાવવાનો ડે 4 ચોથો દિવસ છે. તો તમને બતાડીએ આ કેવું થયું છે. તમે જોઈ શકો છો આમાં સરસ બબલ્સ થયા છે અને કન્સિસ્ટન્સી થોડી પાતળી અને સોફ્ટ થતી જાય છે. સેમ પ્રોસેસ કરવાનો છે. 25 ગ્રામ
પાણી એડ કરીએ. હવે 25 ગ્રામ લોટ એડ કરીએ અને આને ફરીથી મિક્સ કરી દઈએ. આ હવે એકદમ ઇઝીલી મિક્સ થઈ જશે. જેમ તમે દિવસો વધારે જાય એમ આનું કન્સિસ્ટન્સી એકદમ સોફ્ટ થતી જાય અને બેક્ટેરિયા ડેવલપ થતા જાય છે. હવે આને આપણે ફરીથી 1 દિવસ માટે લૂઝલી આમ બંધ કરીને મૂકી દઈશું. આજે આપણે સ્ટાર્ટરને ચેક કરીએ. 7મો દિવસ છે ફ્રેન્ડ્સ, અને તમે જોઈ શકો છો આ રબર અમે મૂક્યું હતું એનાથી સેજ ઊંચું આવ્યું છે. અને તમને અંદર પણ ખોલીને બતાડીએ. આ તમે જોઈ શકો છો આમાં સરસ બબલ્સ દેખાય છે આપણને. એટલે હવે બસ આ એક દિવસ અથવા 2 દિવસ વધીને પૂરું સ્ટાર્ટર એક્ટિવેટ થઈ જશે. $25 ગ્રામ ફરી લોટ એડ કરીશું અને 10 ગ્રામ પાણી ખાલી એડ કરશું. અને આને રબરને આપણે એડજસ્ટ કરી દઈએ ફ્રેન્ડ્સ. અને ફરીથી હવે આ વખતે આપણે જે મૂકીએ છીએ ને ગઈકાલે કે આજે એ આ ટાઈટ બંધ કરીને મૂકી દેવાનું છે. વાવ, તમે જોઈ શકો છો આપણું સ્ટાર્ટર સરસ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આપણે રબર અહીંયા રાખેલું અને ઇટ ઇઝ ઓલરેડી ફૂલ. તમે જોઈ શકો છો બબલ્સ બી કેવા મસ્ત આવી ગયા છે. તો આ આપણું સ્ટાર્ટર એકદમ રેડી છે. આને બનતા 8 થી 10 દિવસ લાગે, ડિપેન્ડિંગ કે તમે તમારા જ્યાં બનાવો છો ત્યાં કેટલી ગરમી છે. એને વોર્મ એક સરખું ટેમ્પરેચર જોઈએ. એટલે ઘણીવાર 7 દિવસમાં બની જાય, 8 દિવસમાં બની જાય, ઘણીવાર 10 દિવસમાં. તો અમને આ વખતે બનાવતા 10 દિવસ લાગ્યા છે. હવે તમને ખોલીને બતાડીએ. આનું ટેક્સચર અને આ ખોલતા વેત જ એની જે બેક્ટેરિયા હોય, સાવરડો એટલા માટે કહીએ કે એ જે ખટાશ આવે એ આ સ્ટાર્ટરના લીધે આવે. આ સ્ટાર્ટરથી અમે નવી બ્રેડ બનાવીશું ફ્રેશ. અને આને સ્ટોર કરવા માટે તમારે આ સ્ટાર્ટરને ફ્રીજમાં તમે 2 થી 3 વીક સુધી મૂકી રાખી શકો છો. આને ફ્રીજમાં મૂક્યા પછી લેટ્સ સે 4 દિવસ પછી તમારે યુઝ કરવું હોય તો આને કાઢવું ફ્રીજમાંથી. પછી આમાંથી બીજું 25 ગ્રામ લોટ એડ કરીને આપણે જે પહેલાં પ્રોસેસમાં બતાડ્યું એને એક્ટિવેટ કેવી રીતે કરવું એ પ્રોસેસ ફરી કરવાનો. લિંકમાં તમે જોજો કે કેવી રીતે અમે પહેલું પ્રોસિજર બતાડ્યું છે એ જ પ્રોસિજર ફરીથી તમારે યુઝ કરવાનું છે. તો આ સ્ટાર્ટર રેડી છે અને હવે તમે આને ઘરે બનાવજો અને અમે કમેન્ટમાં જરૂર લખજો જો તમને કોઈ પ્રોસેસમાં ગડબડ થઈ હોય કે તમને થોડા ઓછા વધારે દિવસ લાગે તો અમને જરૂરથી શેર કરજો. મિત્રો, આ સ્ટાર્ટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે ઉપર વિડીયોની લિંક આપેલી છે, એ ક્લિક કરીને એનો વિડીયો જોઈ લેશો.